ગાંધીનગરના કોબા સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઢોલ નગારા અને ભારત માતા કી જયના નારા ગુંજી રહ્યા હતા. અવસર હતો ગુજરાત ભાજપના નવા સુકાનીના પદગ્રહણનો. પાટીલે તાજ પંચાલના માથે સોંપ્યો છે. વાજતે ગાજતે તેમણે પ્રદેશ પ્રમુખનો તાજ તો પહેરી લીધો, પરંતુ આ તાજની સાથે કાંટાળી જવાબદારીઓ પણ આવી છે. તેમના આગમન સાથે જ ગુજરાતના રાજકીય જગતમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે અને તે છે મંત્રીમંડળમાં ફેરફાર. આ ચર્ચાના કેન્દ્રમાં છે એક એવું નામ જે થોડા વર્ષો પહેલા ભાજપ સરકાર સામે બાયો ચડાવીને આંદોલનના માર્ગે હતું અને તે એટલે અલ્પેશ ઠાકોર. ઓબીસી અને ઠાકોર સમાજના આંદોલનોએ ક્યાંક ને ક્યાંક જગદીશ પંચાલને પ્રમુખ પદ સુધી પહોંચાડવામાં મદદ કરી છે. ત્યારે હવે એ જ ઠાકોર સમાજનું નેતૃત્વ કરનારા અને હાલ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મંત્રી બનવા માટે થનગની રહ્યા છે. સવાલ એ છે કે શું જગદીશ પંચાલ પોતાના કાર્યકાળની શરૂઆત જ અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવીને એક મોટા રાજકીય દાવા સાથે કરશે? જગદીશ પંચાલની પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ એ ભાજપના હાઈકમાન્ડનો એક નિર્ણય છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ ગણાય છે. પંચાલ પોતે ઓબીસી સમાજમાંથી આવે છે, જે ગુજરાતના રાજકારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. છેલ્લા કેટલાક સમયથી ઠાકોર અને અન્ય ઓબીસી સમાજની નારાજગી ભાજપ માટે ચિંતાનો વિષય બની હતી. આ સંજોગોમાં પંચાલની નિયુક્તિ એ સ્પષ્ટ સંકેત છે કે ભાજપ ઓબીસી વર્ગને સાથે રાખીને ચાલવા માંગે છે. નવા પ્રમુખ તરીકે જગદીશ પંચાલ સામે સૌથી પહેલો અને મોટો પડકાર પક્ષમાં સંતુલન જાળવવાનો છે. તેમને જૂના જોગીઓ અને નવા નેતાઓ, વિવિધ જ્ઞાતિ સમુદાયો અને પ્રાદેશિક સમીકરણો વચ્ચે તાલમેલ બેસાડવો પડશે અને આ સંતુલનની કસોટી મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ કે ફેરફારમાં દેખાશે. અહીં જ અલ્પેશ ઠાકોરનું પ્રકરણ મહત્વનું બની જાય છે. નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. અલ્પેશ ઠાકોરની રાજકીય સફર અત્યંત રસપ્રદ રહી છે. ઠાકોર સેનાના નેતા તરીકે ઉભરીને તેમણે વ્યસન મુક્તિ અને સામાજિક સુધારણાના નામે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજને એકજૂટ કર્યો. કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા, પક્ષમાં મહત્વના હોદ્દા મેળવ્યા, પરંતુ તેમની મહત્વકાંક્ષાઓ ત્યાં સંતોષાય નહીં. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા, ચૂંટણી હાર્યા અને પછી 2022માં ગાંધીનગર દક્ષિણ જેવી સલામત બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા. અલ્પેશ ઠાકોર જાહેરમાં અનેકવાર મંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમનું માનવું છે કે ઠાકોર સમાજને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને તે પ્રતિનિધિત્વ કરવા માટે તેઓ સૌથી યોગ્ય ચહેરો છે. તેમના સમર્થકો પણ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે તેમને મંત્રી બનાવવા માટે સતત માંગ કરતા રહે છે. જગદીશ પંચાલ માટે અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન આપવાના કેટલાક મજબૂત કારણો હોઈ શકે છે. જેમ કે અલ્પેશને મંત્રી બનાવવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતના ઠાકોર સમાજને એક સ્પષ્ટ અને સકારાત્મક સંદેશ જશે. ભાજપ એવું સાબિત કરી શકશે કે તે ઠાકોર સમાજના હિતોનું ધ્યાન રાખે છે. ભૂતકાળમાં જે નેતા સરકાર સામે આંદોલન કરતો હતો તેને જ સરકારમાં ભાગીદાર બનાવવાથી ભવિષ્યમાં આવા સામાજિક આંદોલનોની ધારબુઠ્ઠી કરી શકાય. અલ્પેશ ઠાકોર એક યુવા અને આક્રમક નેતા છે. તેમની વક્તૃત્વ શૈલી અને લોકો સાથે જોડાવાની ક્ષમતાનો ઉપયોગ ભાજપ વિપક્ષ ઉપર પ્રહાર કરવા માટે કરી શકે છે. અલ્પેશને મંત્રી ન બનાવવા પાછળના તર્કમાં જોઈએ તો આ સિક્કાની બીજી બાજુ પણ છે. અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળથી દૂર રાખવા પાછળ પણ ભાજપ અને જગદીશ પંચાલની પોતાની ગણતરીઓ હોઈ શકે છે. ભાજપ એક કેડર આધારિત અને શિસ્તબદ્ધ પાર્ટી છે, જે નેતા
પક્ષ બદલીને આવ્યા હોય અને જેમનો ભૂતકાળ આંદોલનકારી રહ્યો હોય તેમને તરત જ મંત્રી પદ જેવું મોટું ઇનામ આપવાથી પક્ષના વર્ષોથી વફાદાર રહેલા અને અન્ય ધારાસભ્યોમાં ખોટો સંદેશ જઈ શકે છે. અલ્પેશ ઠાકોરનો સ્વભાવ મહત્વકાંક્ષી છે. તેમને મંત્રી બનાવવાથી તેઓ પોતાના સમાજમાં વધુ મજબૂત બનશે અને ભવિષ્યમાં પક્ષ માટે એક સમાંતર સત્તા કેન્દ્ર બની શકે છે, જે ભાજપની નીતિ રીતિમાં બંધ બેસતું નથી. મંત્રી પદ માટે ભાજપમાં શંકર ચૌધરી, ગણપત વસાવા જેવા અનેક સિનિયર અને અનુભવી નેતાઓ દાવેદાર છે. આ બધાને અવગણીને અલ્પેશને પ્રાથમિકતા આપવાથી પક્ષમાં આંતરિક અસંતોષ પેદા થઈ શકે છે. જગદીશ પંચાલ એક રાજકીય ધર્મ સંકટમાં છે. એક તરફ અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવીને તેઓ ઓબીસી ઠાકોર સમાજને રાજી કરી શકે છે અને પોતાની નવી ઇનિંગ્સની ધમાકેદાર શરૂઆત કરી શકે છે. બીજી તરફ પક્ષની પરંપરા અને વફાદાર નેતાઓની લાગણીઓને માન આપીને તેઓ અલ્પેશને રાહ જોવાનું કહી શકે છે. સંભવ છે કે વચ્ચેને કોઈ રસ્તો કાઢવામાં આવે. કદાચ અલ્પેશ ઠાકોરને મંત્રી પદને બદલે કોઈ મહત્વપૂર્ણ નિગમનું ચેરમેન પદ કે પક્ષના સંગઠનમાં મોટી જવાબદારી સોંપવામાં આવે. આનાથી સાપ પણ મરે નહીં અને લાકડી પણ ન તૂટે જેવી સ્થિતિ સર્જાઈ શકે. અંતે આ નિર્ણય માત્ર અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય જ નહીં, પરંતુ નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની નિર્ણય શક્તિ, રાજકીય સૂઝબૂઝ અને ગુજરાત ભાજપ પર તેમની પકડ કેવી રહેશે તેની કસોટી હશે. ગુજરાતનું રાજકીય ભવિષ્ય આ નિર્ણય પર ઘણું નિર્ભર રહેશે. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો કે અલ્પેશ ઠાકોરને મંત્રી પદ મળશે કે નહીં અને શા માટે. આભાર.